નો ટાઈમ હોય જમવા બેઠા તો કોળીઓ હાથથી ઉઠાવીને મોઢા નજીક લઈ જાય એટલે તરત જ નાક ટેસ્ટ કરી લે કે નહીં બરોબર છે, સુગંધી જોઈ લે, આંખ જોઈ લે કે બરોબર ખાવા જેવી વસ્તુ છે. પણ આ ત્રણે જો લાઈનમાં ના મૂક્યા હોત અને કાન છે એ જગ્યાએ નાક મૂક્યું હોત અને આંખો પાછળ મૂક્યો હોત તો એક કોળીઓ ઉપાડીને 3 જગ્યાએ ફેરવવો પડે. 3 જગ્યાએ ટેસ્ટિંગ થાય ત્યાર પછી કોળીઓ મોઢામાં જાય. તો બોલો એક થાળી જમતો જમતો કેટલી વાર લાગે? ત્યારે બધું ઝડપી કાર્ય થાય. એટલે ભગવાનની ગણતરી જુઓ. ભગવાન જે કરે છે એમ કોઈને દલીલ ના ચાલે. એક ભણેલા ગણેલા ભાઈ ફરવા નીકળ્યા, આ વડના ઝાડ નીચે સુઈ ગયા. સારો છાંયો હતો, પવન આવે ત્યાં સુઈ ગયા. તો આ ભાઈની નજર વડની ઉપર પડી. તે નાના નાના ટેટા જોયા એટલે એમણે દલીલ કરી કે ગોડ ઇઝ ફૂલિશ, ભગવાન મૂર્ખનો સરદાર છે કે આ વડનું થડ બહુ જાડું અને ટેટા નાના બનાવ્યા. અને આ તરબૂચ છે, કોરું છે, મણમણ વજનનું થાય. તારે એનું થળિયું જુઓ જોઈએ. તરબૂચનો વેલો અંગૂઠા જેટલો જાડો હોય અને એની ઉપર એક મણનું તરબૂચ થાય. અને આ વડનું થડ જાડું છે તાર નાના ટેટા બનાવ્યા. તાર ભગવાને મોટા ટેટા બનાવ્યા હોત તો શું વાંધો આવવાનો હતો? પણ ભગવાનને કઈ અક્કલ નથી. હા ભાઈ તું એકલો જ અક્કલવાળો. આવી દલીલ કરીને સુઈ ગયો. જગતના લોકો કે છે કે લમણોની વાગે તાર ભોન આવે. પેલા ભાઈ સુઈ રહેલા, એમના શરીર ઉપર ટોચના ડાળેથી એક પાકો ટેટો નીચે પડ્યો. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે વસ્તુ ઉપરથી નીચે આવે એને ગુરુત્વાકર્ષણ બળ છે. 1 સેકન્ડે 946 ફૂટની ઝડપ વધે, ગ્રેવિટેશનલ ફોર્સ. તો એ શક્તિથી ટેટો નીચે પડે ને લમણો વાગ્યો ને એટલે એકદમ પેલા બુદ્ધિશાળી ભાઈની બુદ્ધિ ઠેકવાણે આવી ગઈ કે સારું થજો બાપ કે પ્રભુએ ટેટા નાના બનાવ્યા, પોચા બનાવ્યા. જો મણ 2 મણ વજનના ટેટા હોત અને કઠણ ટેટા હોત તો મારી શું દશા થાત? કે ઉપર પડે ટેટો ને ઉઠાઈ જાવ છેટો, સ્મશાન ભેગોટ લઈ જવાનો થાત ને. લમણાની વાગે તાર ભોન આવ્યું ભાઈ કે પ્રભુએ જે કાર્ય કર્યું બરોબર કર્યું. તાર ભગવાનની 16 કળાઓ છે ભાઈ. એમાં ગુરુત્વાકર્ષણ બળની એક કળા છે કે જે વસ્તુ ઉપરથી નીચે કેમ આવે છે કે ધરતી અને ખેંચાણ બળ છે. જો ખેંચાણ બળ ના હોત તો પાકી કેરી આંબા ઉપરથી નીચે પડવાને બદલે ઉપર જતી રહે. છોડ ઉપરથી પાકું લીંબુ નીચે પડવાને બદલે અધ્ધર જતું રહે, તૂટે એવું અધ્ધર જતું રહે. અને કેટલી બાધાઓ રાખી હોય અને ટીનિયાનો જન્મ થાય જો પકડી ના રાખે તો અધ્ધર જતું રહે. બાધાઓ બાકી રહે, ઘરનો તાકી રહે. શું થયું? આ બધી મુશ્કેલી ના થાય એટલા માટે પરમાત્માએ આવી બધી કળાઓ ગોઠવી છે. જેવી ગુરુત્વાકર્ષણ બળની કળા છે એવી બીજની કળા છે. બીજ, ભગવાને બીજ એટલે બીજો બનાવ્યો. વૈજ્ઞાનિકોએ જમીનની અંદર બોર કુવા કરી અને સબમર્સિબલ પંપ મૂક્યા તો જમીનમાંથી પાણીનો ધધૂડો બહાર પાડે. પણ જમીનની અંદર ગળ્યો રસ છે, ખાટો રસ છે, તીખો રસ છે, કડવો રસ છે, મીઠો રસ છે. આ બધા રસને જમીનની બહાર કાઢવાનું મશીન હજુ સુધી કોઈ દેશનો વૈજ્ઞાનિક બનાવી શક્યો નથી. એવા મશીનની જો શોધખોળ થાય કે જમીનમાંથી ડાયરેક્ટ ગળ્યા રસનો ધધૂડો પડે તો આ માર્કેટમાં ગોળ મોરસ સસ્તી થઈ જાય. તીખા રસનો ધધૂડો પડે તો મરચું સસ્તું થઈ જાય. પણ એ મશીન કોઈ બનાવી નથી શક્યા, બધા ફેલ ગયા છે. જ્યારે એ મશીનરી પ્રભુજીએ મફત આપી કે આપણે લીંબુ કાપી અંદરથી ખાટો રસ કાઢીને શરબત બનાવીને પીએ છીએ અને લીંબુના બી આપણે ફેંકી દઈએ છીએ. એ બીજની આપણને કોઈ કિંમત નથી. પણ લીંબુના બીજો આ પૃથ્વી ઉપર ના હોત તો જમીનમાંથી ડાયરેક્ટ કોઈ ખાટો રસ ના કાઢી શકત. મરચાનો બી ના હોત તો તીખો રસ કોઈ ના કાઢી શકે. તો આ બિયારણ છે, ફેક્ટરીઓ છે મોટી મોટી. અને બિયો કોણે બનાવ્યો? કોઈ કહે છે કે બિયો મેં બનાવ્યો? પ્રભુજીએ બનાવ્યો જાત જાતનો બિયો. તો લહેર કરે છે હિન્દુ મિયો. જો આ બિયો ના હોત તો હિન્દુ ક્યાં કરે ને મિયો ક્યાં કરે? सब लोग मसाले वगैरह मुआरे फिरे क्या पहला खाने में कुछ स्वाद नहीं आया. मतलब कौन सा स्वाद आवे? मसाले का भी तो खुदा के पास है. ત્યારે ભગવાને આ પૃથ્વી પર બી આપ્યો છે એટલે બી છે સર્વે સુખનું કારણ છે અને બીને બનાવનાર ભગવાન છે. એટલે આપણા સંતો મહાત્માઓએ ભગવાનને સુખ સાગર લખ્યા છે.
સુખ સાગર ગણ શ્યામજી રે સુખ સાગર ઘન શ્યામજી રે સુખ સાગર ઘન શ્યામજી રે પિતા જે સુખ હજરે મોહન દયા કરીને દર્શન આપજો રે પિતા જે સુખ હાજરે મોહન દયા કરીને દર્શન આપજો સુખના સાગર પ્રભુને લખ્યા છે. આવી ઘણી વસ્તુ પ્રભુએ આપી છે. છોકરાને સગીમાં ધાવણ મુકાવી દે ને છોકરાનું મોં સુકાઈ જાય ત્યારે પ્રભુને ચિંતા થઈ છે કે હવે આ છોકરાનું મોં સુકાઈ જશે તો બીજી માં તૈયાર રાખી. એ માને આપણે ભૂલી ગયા. અત્યારે તો પનામાન સિનેમા બે માં આવી ગઈ તે સિનેમાન જોયા કરે ને પનામાન કીધે રાખે. પણ ખરી માં છે બીજી ધરતી માં. બોલો ધરતી માત કી જય. તો ધરતી માની અંદર ધાવણ બનાવ્યું છે, એનું નામ છે પાણી. વૈજ્ઞાનિકોને પૂછો કે લેબોરેટરીની અંદર જો પાણી બનાવવાનું હોય તો હાઇડ્રોજન વાયુ ને ઓક્સિજન વાયુ બનાવવા પડે. 2 અણુ હાઇડ્રોજનના, 1 અણુ ઓક્સિજનનો, આ બે ભેગા થાય ત્યારે કેમિકલ રિએક્શન થઈને અણુ ધડાકો થાય અને પાણી બને, મોરું બને. એની અંદર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ બધા તત્વો ઉમેરે ત્યારે પાણી મીઠું બને. તો 1 પ્યાલો મીઠું પાણી બનાવવા લાખો રૂપિયાની જરૂર પડે. પણ ઠાકોરજીએ મફત પાણી આપ્યું છે. ઉપરથી પાણી આપે છે વરસાદ રૂપે. વરસાદ એ પ્રભુજીનો પ્રસાદ. આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ અને આપણને તરસ લાગે ને કોઈ પાણી વાળું નીકળે, ઠંડો મીઠું પાણી શું લેવાનું જ ભાઈ? કાકા 25 પૈસા. અલા પેલા 10 માલતા હતા ને. કાકા જમાનો જતો રહેવા 25 પૈસા આપો. તમે 25 પૈસા આપી દો. પણ એ ઠંડુ કહેતો ને ગરમ નીકળે, મીઠું કહેતો ને ખારું નીકળે, ગેરંટી ખરી. પણ ઠાકોરજી વરસાદ પાડે છે, જુઓ ઠંડુ ને મીઠું. બીજું પાણી પ્રભુજીએ ધરતીની અંદર રાખ્યું છે અને ત્રીજું પાણી અધવચ્ચે રાખ્યું છે કે કોઈ ભાઈ પડી ગયા હોય સ્કૂટર ઉપરથી કે મકાન ઉપરથી અને એમના શરીરમાં કચ્ચર માર વાગ્યો હોય ત્યારે એમના મિત્રો શું કે ભાઈ ચિંતા ના કરશો, 5-25 લીલો નાળિયેરનું પાણી પી જજો, બધું સારું થઈ જશે. તો 70 ફૂટ ઊંચી નાળિયેરી ઉપર એ લીલા નાળિયેરની અંદર પાણી કોણે ભર્યું? એ ભાઈ પડી ગયા, એમનો વાઇફ ભરવા ગયો હતો. આપણે તો 3 માળ પાણી ચડાવવું હોય તો મોટર પંપ મૂકવા પડે નીચે. તો નાળિયેરીના મૂળિયામાં કોઈ પંપ મૂક્યો છે ભાઈ? પણ એ શુદ્ધ પાણી ઉપર કોણ ચડાવે છે? નાળિયેરમાં પ્રભુજી પાણી ભરી નાખે છે કે જેનો અંગ થઈ જાય ઢીલો એ બેઠો બેઠો પીવે નાળિયેર લીલો. તો આપણા માટે પ્રભુને આટલી બધી ચિંતા છે ભાઈ. પાણી બનાવી તો પાણી સિવાય કોઈ ધંધો ચાલે એવો છે? ખેડૂતને ખેતી કરવી હોય પાણીની જરૂર, મકાન ચણવા માટે કડિયાને પાણીની જરૂર, રસોઈ બનાવવા બ્રાહ્મણ આવે તો રસોડામાં પાણીની જરૂર, અને પૂજા કરવાની હોય તો બ્રાહ્મણો પાણી મંગાવે, પેલું હાથમાં જળ ઢાળી રાખજો, આચમન કરી સામે ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ, એમને પાણીની જરૂર. પછી હેર કટિંગ સલૂન વાળાને પાણીની જરૂર. અને બેન્ડ વાજો વાળા તમે જુઓ, થોડી વાર વાજો વગાડે, એ બેન લોટો પાણી આપજો, તે પાછા પાણી લઈને વાજોની અંદર રેડતા શું એમનો વાજો તરશો થઈ ગયો? પણ એમને ધંધામાં પાણીની જરૂર પડે. કોઈ દર્દી બીમાર હોય ડોક્ટર બોલાવો તો ડોક્ટર આવીને તમારા ઘેર ખુરશીમાં બેસે, ટેબલ ઉપર એમની પેટી મૂકી હોય એ પેટી ખોલે અને ડોક્ટર સાહેબ બોલે, બેન પાણી ગરમ મૂકી દેજો. તો સાહેબ નયા વગર આવ્યા છો? પણ એ ગરમ પાણીમાં ઇન્જેક્શનની સોયો નવરાવે ત્યાર પછી એમનો ધંધો ચાલુ થાય. રસોડામાં પાણીની જરૂર, સંડાસમાં પાણીની જરૂર, મરી જાવ ત્યાં ટાળી વાળવા પાણીની જરૂર. ઝઘડો થાય તારે બધા શું કહે છે? ઉભો રે ભાઈ, તારામાં કેટલું પાણી છે જોઈ લઉં. ત્યાં એવું કેમ કોઈ નથી કહેતા કે તારી